नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चिते। આજે પૂરું થાય છે બરાબર. મને લાગતું હતું કે થોડું ઘણું આપણે રણપુર સારની 48-49 ગાથાનું અધ્યયન કર્યું. હવે એ જ વિષયને જયસનાચાર્ય થયા છે બીજા, એને પણ એક અનુવાદ કર્યું છે પ્રવચન સારું. એ પુસ્તકમાંથી હવે આજે એનું આપણે અધ્યયન કરવું છે. બરાબર, ચિંતા કરવું છે. એવું ચાલે છે કે સમ્યક એકાંતપૂર્વક ગુનેગાર થાય છે, એટલે કે જેને દ્રવ્ય દ્રષ્ટિ થાય છે, નંબર 1 તો એ જ છે. દ્રવ્ય સ્વભાવ નાયક તરફ એનો ઉપયોગ જાય છે ત્યારે એને જ્ઞાયક આમ થાય છે અને વિતરાગી દશા આપણે જાય છે. સમ્યક જ્ઞાન, એનું નામ સમ્યક એકાંત છે. હવે સમ્યક જ્ઞાન જ્યારે થાય છે ત્યારે નાયક તો એના જ્ઞાનમાં જણાય છે, પણ અનુભવીને એ શુદ્ધ જ્ઞાન પણ એમાં જણાય છે. શુદ્ધ જ્ઞાનનો વિષય આત્મા એ તો જાણવામાં આવ્યો અહમપણે, પણ એને જાણનાર શુદ્ધ જ્ઞાન, એ શુદ્ધ જ્ઞાનનું પણ જ્ઞાન થાય છે. નાયકનું જ્ઞાન થાય છે અને શુદ્ધ જ્ઞાનનું જ્ઞાન પણ અભેદ ભાવે થાય છે. એમાં એને ભેદ કરવાની જરૂર ન પડે. એનું નામ અનેકાંત છે. એકને તો જાણે છે પણ અનેકને પણ જાણે છે. એનું નામ સમ્યક એકાંત કરો, અનેકાંત કરવામાં આવે છે. હવે જયસનાચાર્ય ભગવાન ટીકામાં વિશેષતા એ આવ્યું કે અમરચંદ્ર આચાર્ય ભગવાને એમ કહ્યું કે સર્વને જાણે છે તે જ એકને આત્માને જાણી શકે છે. સર્વને જાણતો નથી તે એક આત્માને પણ જાણી શકતો નથી, એવું અમરચંદ્ર આચાર્ય કહ્યું. ત્યારે બીજા એક ટીકાકારે એમાં પ્રશ્ન ઉઠાવશે હમણાં કે છદ્મસ્તો જીવ છે, છદ્મસ્ત એટલે અલ્પ જ્ઞાન. છદ્મસ્ત અર્થ એવો જ્ઞાન થવા પહેલાની જ્ઞાનની દશા, અધૂરું જ્ઞાન, એને છદ્મસ્ત જ્ઞાન કહેવામાં આવે છે. તો અહીંયા એક પ્રશ્ન ઉત્પન્ન કરે છે શિષ્ય કે શંકરાચાર્ય તો એમ કહ્યું 49 ગાથામાં કે સર્વને જાણે છે તે જ આત્માને જાણી શકે. જે સર્વને જાણતો નથી તે એક આત્માને જાણી શકતો નથી. ત્યારે અહીંયા શિષ્ય પ્રશ્ન ઉઠાવે છે કે અમે તો છદ્મ જ છીએ, અમને કેવો જ્ઞાન તો થયું નથી અને અમે સર્વને કેવી રીતે જાણી શકીએ? થોડા પદાર્થને જાણવાનું થયો તો અમે જાણીએ છીએ, આ પાડશું, પણ બધા પદાર્થોને તો અત્યારે અમારું જ્ઞાન છે નહીં. અને તમે કહો સર્વને જાણે તે જ આત્માને જાણે, એક આત્માને, તો પછી અમને આત્માનો અનુભવ ન થાય. પછી આત્માની ભાવના જાગે નહીં. આત્માની ભાવના એટલે ફરી ફરીને ઉપયોગને આત્મામાં જોડવો, એનું નામ આત્મભાવના કહેવામાં આવે છે.
આત્માની ભાવના ભાવતા લય કેવળ જ્ઞાન. એ વિકલ્પ નથી એમાં. આત્માની ભાવના એટલે આત્માની સન્મુખ થઈ સાધક આત્માઓ ફરી ફરીને ઉપયોગને આત્મામાં જોડે છે, એને આત્મભાવના કહેવામાં આવે છે. આત્મભાવના વિતરાગી દશા છે. આત્મભાવના નિર્વિકલ્પ ધ્યાન છે. એ આત્મભાવના ભાવતા ભાવતા એટલે એકાગ્ર થતા થતા કેવળ જ્ઞાનનો ભડકો થાય છે. તો કે છે કે અમે તો સર્વને જાણતા નથી, તો અમને એકને આત્માને નહીં જાણી શકીએ. એમ આવી જશે, એમ આવતા તો અમને અનુભવ નહીં થાય. અનુભવ નહીં થાય તો અમને કેવળ જ્ઞાન પ્રગટ નહીં થાય, મોક્ષ નહીં થાય. એનું અમારે શું કરવું? એવો એક આમાં પ્રશ્ન ઉઠાયો છે. એનો જવાબ સરસ આપશે. હવે આપણે આમાંથી જોઈએ, ઉપરથી વાત કરી. જો એક દ્રવ્ય અનંત पर्याय अनंत द्रव्य समूह को नहीं जानता युगपद, यदि वह कैसे जाने सर्व को? एम गाथा है. હવે એની ટીકા. वह इस प्रकार ज्ञान आत्मा का लक्षण है. राग ने काढ़ी नाखो. भाव कर्म द्रव्य कर्म नो कर्म ने बात થઈ ગયું. અને જ્ઞાન આત્મા કા લક્ષણ है. તો આત્મા છે લક્ષ રૂપ અને જ્ઞાન છે એનું લક્ષણ. તો લક્ષણ દ્વારા લક્ષને પ્રસિદ્ધ કરે એટલે આત્માને તો પ્રસિદ્ધ કરે, પણ રાગને ને પરને પ્રસિદ્ધ ન કરે. એનું લક્ષણ નથી. ઉદ્ગલનું લક્ષણ હોય તો એને પ્રસિદ્ધ કરે, પણ આ તો લક્ષણ આત્માનું છે, તો એ આત્માને જ પ્રસિદ્ધ કરે. ज्ञान आत्मा का लक्षण है और वह अखंड प्रतिभासमय सभी जीवों में सामान्य रूप से पाया जाने वाला महासामान्य रूप है. आत्मा तो महासामान्य रूप છે, પણ એનું જે જ્ઞાન લક્ષણ કહ્યું એ જ્ઞાન લક્ષણ પણ એમાં બધું જણાઈ જાય એવું એવું મહાસામાન્ય છે. બધો प्रतिभास આવી જાય. और वह अखंड प्रतिभासमय सभी जीवों में सामान्य रूप से पाया जाने वाला महासामान्य है. બધા જીવોમાં સામાન્ય જ્ઞાન ઉપયોગ પ્રગટ થઈ રહ્યું છે. જ્ઞાન તો છે પણ ઉપયોગ પ્રગટ થાય છે, એને સામાન્ય જ્ઞાન કહેવામાં આવે છે. ત્રિકાળી દ્રવ્યને સામાન્ય કહેવાય અને આ ઉપયોગને વિશેષ કહેવાય. એ વાત અહીંયા નથી અત્યારે. અત્યારે તો ઉપયોગ છે જે સામાન્ય, એને સામાન્ય ઉપયોગ કહેવાય. તો કહે છે પૂર્વ માં સામાન્ય જ્ઞાનમય અનંત વિશેષોમાં વ્યાપ્ત થઈ, અને જે ઉપયોગ છે એના અનંત વિષયોમાં વિશેષોમાં વ્યાપે છે. એટલે કે એમાં જે પ્રતિભાસ થાય છે એવો એક જ્ઞાકાર જ્ઞાનમાં એ વ્યાપી જાય છે. આ જે છે એમાં તો પ્રતિભાસ જ થાય છે. જ્ઞાન સામાન્યમાં તો સ્વપરનો પ્રતિભાસ થાય છે. પછી એ પ્રતિભાસ થાય છે જેમાં એવું એક એનો વિશેષ જ્ઞાન જ્ઞાકાર જ્ઞાન પ્રગટ થાય છે. એ વિશેષમાં પણ વ્યાપે છે. એ પ્રતિભાસ વિશેષ જ્ઞાનમાં પણ છે. એકલા સામાન્ય જ્ઞાનમાં રહી જાય અને એનું વિશેષ થાય, વિશેષ પર્યાય. બોલું તો માં સામાન્ય છે, સામાન્ય હોય એનું વિશેષ હોય. સામાન્યના વિશેષ 8 પ્રકારના છે. કુમતી કુશ્રુતિ પણ એનું સામાન્ય વિશેષ છે. અહીંયા જ્ઞાન જ્ઞાન ન લેવું હમણાં, એ પછી લેવું. તો એ એમાં વ્યાપે છે.
એમ શા માટે કેવું છે કે આમાં જો પ્રતિભાસ છે સ્વપ્નનો, તો ઓમાં પણ છે પ્રતિભાસ. એ કેવા માટે કહે છે? બસ નક્કી એટલું કરાવું છે કે વિશેષમાં પણ પ્રતિભાસ છે. કેમ કે અજ્ઞાનીના જ્ઞાનમાં પણ સ્વપ્નનો પ્રતિભાસ થાય છે, એટલે ભેદ જ્ઞાન કરીને અંતરમાં જઈ શકે છે. બરાબર. જો અજ્ઞાનમાં પણ સ્વપ્નનો પ્રતિભાસ ન હોય તો ભેદ જ્ઞાન ન કરી શકે, વિધિ નિષેધ ન કરી શકે. એને ખબર ન હોય, પણ જયારે જ્ઞાની મળે કે તું પરને જાણે છે એમ કરી રહ્યો છો, પણ તારામાં તો જ્ઞાયકનો પ્રતિભાસ થઈ ગયો છે. એ પ્રતિભાસ થઈ ગયો છે એ તને જણાતો નથી, અને એ કથનચિત ઉપયોગ અને આત્મા તન્મય છે. બરાબર. અને જ્ઞેયથી તો જ્ઞાન તદ્દન ભિન્ન છે. તો એના પ્રતિભાસને તો પકડે છે, આના પ્રતિભાસને છોડી દે છે. તારી ભૂલ છે. બરાબર. કે જયારે જ્ઞાનીનો યોગ થાય ત્યારે એને ખ્યાલ આવે ને પછી પ્રયોગ કરે. પ્રયોગ કરતા સફળ થાય. સામાન્ય જ્ઞાનમય અનંત વિશેષોમાં વ્યાપ્ત છે. ફેલાયેલું છે, પસરેલું છે. પૂર્વે જ્ઞાન વિશેષ વિષયભૂત, પૂર્વે જ્ઞાન કે વિશેષ જ્ઞાન કહ્યું. બરાબર. સામાન્ય ઉપરાંત વિશેષ. બરાબર. 8 પ્રકારના વિજ્ઞાન. આભાર. વિજ્ઞાન વિશેષ વિષયભૂત, એનો વિષય છે. જે વિશેષ જ્ઞાન થયું એનો પણ વિષય છે. હાજી. બરાબર. હવે જે સામાન્ય જ્ઞાન છે એ પરમાહમ કરતું નથી ને સમાહમ કરતું નથી. બરાબર. પણ એનું જે વિશેષ થાય છે, હાજી. સામાન્ય નું વિશેષ આઠે જ્ઞાન, એ કાં પરમાહમ કરે ને કાં સમાહમ કરે. ચાર બોલ તો સ્વભાવભૂત કયા. બરાબર. સ્વભાવભૂત કીધા. એટલે વિશેષ વિષયભૂત, જ્ઞેયભૂત. હવે જ્ઞેય કેટલા છે, કોણ છે? જ્ઞેયભૂત અનંત દ્રવ્ય પર્યાયો કે ज्ञायक ग्राहक जानने वाले है। और वे ज्ञान विशेष विषयभूत ज्ञेयभूत अनंत द्रव्य पर्यायो के अनंत द्रव्य पर्यायो છે એનો જાણવાળો છે, જ્ઞાયક લઈને જાણે છે, જાણનાર છે. જ્ઞાનના ભેદથી કહ્યું, પછી કે જ્ઞાયક એને જાણે છે એમ કહ્યું. જ્ઞાનના ભેદથી સમજાયું, પછી જ્ઞાયક એને જાણે છે, ગ્રાહક છે. અખંડ एक प्रतिभासमय जो महासामान्य उस स्वभाव वाले आत्मा को उस स्वभाव वाले ई स्वभाव वालो आत्मा बराबर है. हाँ એટલે પહેલા જ્ઞાનમાં કીધું હવે પછી જ્ઞાનમાં કીધું. આ જ્ઞાન ને નહીં, આ જ્ઞાન તો સાપેક્ષ છે ને નાશવંત. બરાબર. वो जो सामान्य ज्ञान છે બરાબર એ આત્માનું સ્વરૂપ છે ખરેખર. બરાબર. બોલો તો સાપેક્ષ ને નાશવંત છે. બરાબર. છતાં એને વિશેષ છે, એમાં પ્રતિભાસ થાય છે એ બરાબર. અહીંયા અખંડ એક प्रतिभासमय जो महासामान्य उस स्वभाव वाले आत्मा को, आत्मा नो स्वभाव सामान्य ज्ञान रूप है, उस विशेष ज्ञान रूप नहीं. विशेष ज्ञान तो उत्पादय वाળું છે. આ ઉત્પાદય વાળું હોવા છતાં નાશવાન નથી, અનાદિ અનંત્યા. ઉત્પાદય વાળું હોવા છતાં નાશવાન નથી, અનાદિ અનંત. એમ કે એ ઉપયોગ 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 કોઈ કાળે ઉપયોગ વિનાનો જ્ઞાયક ન હોય. બરાબર. અને એ ઉપયોગ સ્વમાં કે પરમાહમ કરતો નથી. બરાબર. એનો જે વિશેષ થાય છે, જે ઉપયોગમાં સ્વપરનો પ્રતિભાસ છે, એમ એના વિશેષ મતિશ્રુત અવધિ મનપ્રિય પ્રયોગ એમાં પણ એનો પ્રતિભાસ સ્વપરનો થાય છે. બરાબર. એમાં ભેદ જ્ઞાન કરી શકે. બરાબર. ભેદ જ્ઞાન કરીને અંતરમાં જઈ શકે. ભેદના કરીને અંતરમાં જાય છે. ભૂલો ઉપયોગ નહીં. નહીં. એમાં તો ભેદના એ સામાન્ય કહ્યું એને. પછી વિશેષ
વિશેષમાં આ ભેદ જ્ઞાન હોય. બરાબર. સામાન્ય ભેદ જ્ઞાન નહીં, વિશેષમાં ભેદ જ્ઞાન. એ તો માત્ર ઉપયોગનું લક્ષણ કહ્યું હતું, સ્વપ્નનો પ્રતિભાસ. એમાં વૈજ્ઞાનિક શક્તિ નથી. બરાબર છે ઉપયોગ. હા, તો પણ એ ઉપયોગ જે સામાન્ય છે એનું વિશેષ મતિ શુદ્ધ મન કર્યું કેવલ નંદુમતી કુસુમ એના વિશેષ. બરાબર. એ વિશેષોનો વિષય અનંત દ્રવ્યગુણ પર્યાય છે. બરાબર, બહુ સરસ. કેમ કે એમાં મહાસામાન્ય વ્યાપેલું છે ને. બરાબર.